નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ સ્વાગત કરું છું આપણું લોકમંચના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણે વાત કરવાના છે આજે સુજોગ સારવારની. સુજોગ સારવારની શોધ સાઉથ કોરિયાના પ્રોફેસર પાર્ક જેઓએ કરી હતી. આ સારવારની શોધ કરતા પ્રોફેસર પાર્ક જેઓને કહેવાય છે કે 40 વર્ષનો સમય લાગ્યો હતો. આ સારવાર માટે આવતા દર્દીને શરીરના ઈલાજ માટે નથી કોઈ દવાની જરૂર કે નથી કોઈ શસ્ત્રક્રિયાની. આ સુજોગ સારવાર કેવી રીતે કોઈ દવા કે શસ્ત્રક્રિયા વગર થાય છે, આના શું ફાયદા છે તે સહિતની તમામ જાણકારી આપવા આજે આપણી સાથે તરુણ શાહ તથા પોલોમી શાહ જેઓ આ સારવાર સાથે જોડાયા છે, તેઓ હાજર છે. તેઓ વંદન સુજોગ સેન્ટર પણ ચલાવે છે. આજે આપણે તેમની પાસે આ સુજોગ સારવારની સંપૂર્ણ માહિતી મેળવીશું. સ્વાગત છે આપ બંનેનું આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તરુણભાઈ, તમને સવાલ છે, આ સુજોગ સારવાર શું છે? સુજોગની સારવાર હમણાં જ તમે જે રીતે બતાવ્યું કે પ્રોફેસર પાર્ક જેવું શોધ્યું, એ એલોપેથીના બહુ મોટા ડોક્ટર હતા સાઉથ કોરિયાના. એમણે જોયું કે એમને જ્યારે મેડિકલની બધી ટ્રીટમેન્ટ કરતા હતા તેમને લાગ્યું કે જોઈન્ટ્સ અને બ્રેનને લગતા પ્રોબ્લેમનું મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ જ નથી. એમણે 80 જાતની રીતોનો સ્ટડી કર્યો, હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રેકી બેકી, આવી રીતે 80 જાતની ટ્રીટમેન્ટનો એમણે સ્ટડી કર્યો. તેમણે જોયું કે એક પણ પદ્ધતિની અંદર જોઈન્ટ્સ અને બ્રેનને લગતા પ્રોબ્લેમનો કોઈ ઇલાજ જ નથી સિવાય પેઇન કિલર અને સ્ટીરોઇડ. એટલે એમણે શું વિચાર્યું કે ચાલો મેડિકલ સાયન્સ આટલું બધું આગળ પહોંચી ગયું છે કે જે માણસના શરીરને આખું અંદરથી ચીરીને એમને બધું તપાસ કરી કે ભાઈ કયા કયા પાર્ટથી શરીર બનેલું છે. તેમને જોયું કે હાર્ટ, લંગ્સ, પેરિકાર્ડિયમ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, ટ્રિપલ વાર્મર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, આ બધું કિડની, સ્પ્લીન, લીવર, ગોલબ્લેડર થી માંડીને યુરિનરી બ્લેડરથી માંડીને બધા પાર્ટો એમને બધા જોયા કે કયા કયા પાર્ટને લીધે શરીર બનેલું છે અને એક એક પાર્ટનું શું કામ છે એ બી એમણે સ્ટડી કર્યું. પણ આજની તારીખે બી મેડિકલ સાયન્સ એક લોહીનું એક ટીપું નથી બનાવી શક્યા. તેમણે વિચાર્યું કે આજની તારીખે લોહીનું ટીપું એક નથી બનાવી શક્યા, તો ભગવાને આટલું ફાઇન શરીર બનાવ્યું છે તો શું એવડી મોટી ભૂલ કરી હોય કે જેથી કરીને કોઈ માણસને રોગ થાય તો તે મટે જ નહીં? એટલે એમણે વિચાર્યું કે એવું શું કારણ છે કે જેથી કરીને માણસને આટલા બધા રોગો થાય છે જે મટતા નથી. બહુ એમણે વિચાર કરતા જોયું તો કે શરીરના કેટલા પાર્ટ બહાર નીકળે છે. તેમણે જોયું કે 2 પગ, 2 હાથ અને 1 માથું, એવી રીતે 5 પાર્ટ બહાર નીકળે છે. એમણે હાથની આંગળીઓનો સ્ટડી કર્યો તો 5 વસ્તુ 5 આંગળીઓ બહાર નીકળે છે. એમાં જોઈન્ટ્સ એમણે ચેક કર્યા તો હાથના આ એક, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 3, અહીંયા આગળ 3 પાર્ટ નીકળે છે. પગમાં એમને જોયું તો એક પંજાનો, એક ઘૂંટણનો અને એક અહીંયા આગળ ઉપરનો બોલનો, ત્યાં બી જોઈન્ટ્સ 3 નીકળે છે. એવી રીતે આ હાથ ને આ પગમાં બી 3 જોઈન્ટ્સ નીકળે છે. એમણે માથાનું જોઈન્ટ કર્યું તો આ 1 અને આ 2 જ જોઈન્ટ છે અહીંયા આગળ. તેમણે વિચાર્યું કે આંગળીઓને કેટલા વળાંક છે તો કે 1, આ 2 અને આ 3. આના કેટલા વળાંક છે તો કે 1, 2 અને 3, 1, 2 અને 3, 1, 2 અને 3. પછી એમણે વિચાર્યું અંગૂઠાના કેટલા વળાંક છે તો કે 1 અને 2. તેમણે વિચાર્યું કે આ સિમિલર ટુ જેવી રીતે બ્રેઇનનો એરિયા છે, માથાનો એરિયા છે, એવું જ અંગૂઠામાં એરિયા છે. આના બી 2 જ વળાંક છે. તેમને એક વખત માથું દુખતું, તેમને અહીંયા આગળ બહુ જ દુખતું. તેમણે જોયું કે અંગૂઠાના આ પાર્ટની અંદર એમણે 2 આંખો બનાવી, અહીં માથું બનાવ્યું અને અહીંયા આગળ પેન્સિલથી સહેજ એમને સ્ટિમ્યુલેશન કર્યું તો અહીંયા આગળ એમને ઓ માં મરી ગયું એવું બોલ્યો. પણ એની સાથે એમને જોયું તો માથાનો દુખાવો તરત જ મટી ગયો હતો. તેમને વિચાર આવ્યો કે શું અહીંના બધા ફ્યુઝ ભગવાને એ તો નથી આપ્યા? પછી એમને આમ ઊભા રહ્યા તો જોયું તો આ 2 મારા હાથ છે અને આ 2 મારા પગ છે. એમણે સ્ટડી કર્યો તો આ આંગળીના આ આખા હાથમાં કોઈ બી જગ્યાએ દુખાવો થાય છે તેમણે આ આંગળીની અંદર સ્ટિમ્યુલેશન આપ્યું તો એટ એ ટાઈમ એ ક્યોર થતું દેખાયું. આ આંગળી એમના આખા પગની આંગળી છે, આ આંગળી છે એ આ બાજુના પગની આંગળી છે અને આ આંગળી છે આ હાથની આંગળી છે. પાછળની સાઈડે મૂકીએ તો આ આખી કમરની 2 પગની વચ્ચેનો એરિયા એટલે કમરનો એરિયા થાય તો 2 આંગળીની બીજી ત્રીજી આંગળીની વચ્ચેની લઈને આખી કમરની છે. એમને આ એકદમ શરૂઆતનું આનું કરીને એની ઉપર રિસર્ચ કર્યું. તેમને બહુ જબરદસ્ત ઇફેક્ટ થઈ. અત્યારે દાખલા તરીકે કોમનલી બધાને સમજેલું કે કોઈને ઘૂંટણમાં દુખે છે, તેમને વિચાર્યું હાથ મૂક્યો, આ બીજી આંગળી એ પગની આંગળી છે, આ નીચેનો ભાગ જે છે આ નીચેનો ભાગ છે તો પંજાનો ભાગ થયો. આ વચ્ચે એમની જે વચ્ચેનો ભાગ કરીને આ ઉપરનો એમનો જે ઘૂંટણનો એરિયા છે, એમને ઘૂંટણમાં બહુ દુખતું હતું, ઘૂંટણ વળતું નહોતું. એમને અહીંયા આગળ સ્ટિમ્યુલેશન આપીને આંગળીની સાથે વાળી જોઈ તો વળી ધીરે ધીરે અહીં 10 મિનિટ સ્ટિમ્યુલેશન આપી, 1 મિનિટ ક્લોકવાઇઝ, 1 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ, એવી રીતે સ્ટિમ્યુલેશન આપ્યું. જોયું તો એટ એ ટાઈમ વિધિન 1 મિનિટ એમનો ઘૂંટણનો દુખાવો ઓછો થઈ ગયો. એમને રિસર્ચ કર્યું. પછી એની અંદર એ બહુ જ ડીપમાં જતા રહ્યા અને પછી એમને ધીરે ધીરે સ્ટડી કરી નાખી. એલોપેથીની જેટલી બી ટ્રીટમેન્ટ નથી એ સુજોગ હાથના પંજાના, પગના પંજામાં એમને વિચાર
વિચાર્યું કે ભગવાને 4 ફ્યુઝ આપ્યા છે, એક હાથના પંજા અને 2 પગના પંજા. આ જે પંજાની અંદર સ્ટિમ્યુલેશન આપીને તમામ જોઈન્ટ્સને લગતા પ્રોબ્લેમ અને બ્રેઇનને લગતા પ્રોબ્લેમ 110% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ જ ઈલાજ છે જ નહીં સિવાય પેઇન કિલર અને સ્ટીરોઇડ. એમણે વિચાર્યું અને સુજોગની ટ્રીટમેન્ટની અંદર આ 100% ક્યોર થાય છે. બિલકુલ બિલકુલ, આગળ ચર્ચાને જારી રાખશું બેન. પોલોમી બેન જે હાજર છે તેમની પાસે પણ આ માહિતી લઈશું. બેન, શું છે આ સુજોગ સારવાર? અન્ય સારવાર કરતા ખાસો તફાવત છે. દવાની જરૂર નથી, શસ્ત્રક્રિયાની જરૂર નથી, આપ શું કહેશો? સુજોગ સારવારમાં તો મુખ્ય વસ્તુ એ છે કે એમાં અમારે કોઈ શરીરના પાર્ટને અમે લોકો ટચ કરતા નથી, બિલકુલ દવા નથી આપતા કે કોઈ એક્સરસાઇઝ નથી કરાવતા. જે અમે બંને હાથના જે પંજા છે અને પગના પંજા છે એમાં જ અમે પૂરેપૂરી બંને ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે. એટલે કોઈ દવાને લીધે કે કોઈ એક્સરસાઇઝને લીધે કોઈ નુકસાન થવાના ચાન્સીસ નથી અને પૂરેપૂરો ઇલાજ એનો અમને 100% રિઝલ્ટ મળે છે. સુજોગની અમારી મુખ્ય સફળતા આ છે. બિલકુલ બિલકુલ, જોઇન્ટ્સની વાત છે. આ જોઇન્ટ્સ અને બ્રેન, સૌથી પહેલા બ્રેનની વાત કરીએ તો બ્રેનની સારવાર માટે આપની પાસે જે દર્દીઓ આવે છે એની કઈ રીતની ટ્રીટમેન્ટ થાય છે આપ પાસે? જનરલી કોઈ પેરાલિસિસ વાળા હોય છે, એના અડધું અંગ રહી ગયેલું હોય છે, પાર્કિન્સન્સ વાળા હોય છે, કોઈ એપિલેપ્સી વાળા હોય છે જેમને 2-2 મિનિટે ખેંચ આવતી હોય છે, જેને મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ નથી, કોઈ હાઇપર ટેન્શન વાળો હોય છે અને બહુ ટેન્શન ડિપ્રેશનમાં માણસ જીવતો હોય છે. તો આ બધા રોગોનો ઇલાજ નથી હોતો. તો બ્રેઇનના આ બધા જે ઇલોજોનો ઇલાજ છે એનો અમે લોકો આખી ટ્રીટમેન્ટ આપીને એને 100% ક્યોર કરી છે. પણ અત્યારે હું જોઈન્ટ પેઇનમાં ઘણો બધો આગળ વધી ગયો છું. એમાં મેં મારું પોતાનું રિસર્ચ કર્યું છે કે શરીરના કયા પાર્ટની અંદર કયો દુખાવો થાય છે એને રિલેટેડ કઈ ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે. બિલકુલ બિલકુલ, આપની સાથે આ માહિતીને જે ચર્ચા માટે કોલર્સ જોડાયા છે, પ્લીઝ. હેલો. હા, બોલો. હા, ડાયરેક્ટ આપ તરુણ શાહ સાહેબ સાથે કે પોલોમી બેન સાથે વાત કરી શકશો. બોલો. હા. હેલો. હા, બોલો બોલો. સુજોગ પદ્ધતિ શું છે જાણવું છે? હા, મેં કીધું ને સુજોગ શું એટલે હાથના પંજા, જોગ એટલે પગના પંજા. હાથના પંજા અને પગના પંજામાં સ્ટિમ્યુલેશન કરીને તમામ જાતના જોઈન્ટ્સ અને બ્રેનને લગતા પ્રોબ્લેમ 100% ક્યોર થાય છે. શરીરમાં કોઈ એવો રોગ બન્યો જ નથી જે સુજોગની અંદર ક્યોર ના થાય, જેની સારવાર થઈ ના શકે. થોડીક ધીરજ રાખીને જો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વિધાઉટ એની મેડિસિન 110% કોઈ પણ રોગ ક્યોર થાય છે. હું અત્યારે જોઈન્ટ્સ અને બ્રેનની વાત કરું છું, એ 100% હું ક્યોર કરી શકું છું. હવે એક ટોપિક આપણે આગળ લઈએ, દાખલા તરીકે જોઈન્ટ પેઇન. જોઈન્ટ પેઇનમાં મેં એક નવું રિસર્ચ કર્યું છે કે માણસના મગજમાં જે કંઈ બી પ્રોબ્લેમ જે થતા હોય છે બ્રેઇનને લગતા, જે વિચારોને લગતા થતા હોય છે, દાખલા તરીકે નાના છોકરાને આપણે જોરથી લાફો મારીએ તો સૌથી પહેલાં શું થાય છે? તો સૌથી પહેલાં એનું યુરિન નીકળી જશે. એનો મતલબ શું થયો કે ડરની ઇફેક્ટ ક્યાં થઈ? તો કે યુરિન ઉપર થાય છે. એનો મતલબ શું થયો કે યુરિનરી બ્લેડર અને કિડનીમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય છે એ ડરના હિસાબે થાય છે. તો યુરિનરી બ્લેડર અને કિડનીમાં જ્યારે ઇન્ફેક્શન થાય છે તો એને રિલેટેડ કયા કયા પ્રોબ્લેમ થાય છે? તેમાં સૌથી પહેલાં ઘૂંટણના દર્દો જે મળતા હોય બગડતા હોય છે, ઘૂંટણના પ્રોબ્લેમ, એની અંદર સૌથી પહેલાં યુરિનરી બ્લેડર અને કિડની એટલે હોટનેસ અને હ્યુમિડિટી અને કોલ્ડનેસથી ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે. અમે આ કોલ્ડનેસ અને ઉર્જા શક્તિની બેલેન્સ કરીએ, ટ્રીટમેન્ટની અંદર ઉર્જા શક્તિ બેલેન્સ કરીએ એટલે આ જ ઘૂંટણ 110% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ ઘૂંટણ ઘસાઈ ગયું છે અને આમ થયું છે, અમે તો ઘૂંટણને અડકતા બી નથી, છતાં બી 100% અમે ઘૂંટણ ક્યોર કરીને બતાવીએ છીએ. કારણ કે એની ઉર્જા શક્તિ બેલેન્સ કરે છે. એના બ્રેનની અંદર જે ડર એક ઘૂસેલો છે, કોઈ બી રિલેશનશીપનું હોય કે એના ફેમિલી પ્રેમનો કે એના જોબને લગતો પ્રોબ્લેમ, હવે કઈ જગ્યાએ શું દુખાવો છે એ રીતનું અમે લોકો જજમેન્ટ લગાવતા હોઈએ છીએ અને એ રીતે એની ટ્રીટમેન્ટ આપીને એના શરીરમાં કઈ ઉર્જા શક્તિ અનબેલેન્સ છે એ અનબેલેન્સ ઉર્જા શક્તિને અમે બ્રેનને રિલેટેડ આપીને એને બેલેન્સ કરીએ છીએ એટલે ઓટોમેટિક એનો દર્દ ક્લિયર થઈ જાય છે. દાખલા તરીકે એમાં એવું છે કે મારા બાની તકલીફ છે એટલે એમને પગનો દુખાવો રહે છે, તો આના માટે શું કરી શકાય? હા, એટલે હવે કયા પગમાં દુખે છે એટલે એના પગમાં કયા દુખાવો છે મેં તમને જે રીતે બતાવ્યું કે આ હાથની બીજી આંગળી, જો તમે જમણો હાથ લીધો છે તો બીજી આંગળી છે તમારા પગની આંગળી છે અને ત્રીજી આંગળી છે તમારા ડાબા પગની આંગળી છે. હવે કઈ જગ્યા દુખે છે તમે ચેક કરો તો તમે સાઈડની લાઈન છે જે આખી સાયટિકાની લાઈન હોય છે, જે બ્રેઇનમાંથી એક નસ નીકળતી હોય છે જે L5માં રહીને થાપા પર રહીને ઘૂંટણની પાછળ રહીને પગના તળિયામાં જાય છે. હવે આ નસ છૂટી કરાવી હોય તો તમારે આ બાજુની સાઈડે ટ્રીટમેન્ટ તમે એને વાઇબ્રેશન આપીને એની ટ્રીટમેન્ટ કરી
કરીને એની ઉર્જા શક્તિ બેલેન્સ કરો એટલે વિધિન 10 મિનિટ તમારી બાને સારું થઈ જશે. જો ક્રોનિક પ્રોબ્લેમ હશે તો તમારે મારી પાસે લાવવું પડશે, તો હું સ્ટડી કરીશ કે એમાં કઈ ઉર્જા શક્તિ અનબેલેન્સ છે કે એને કયા મેન્ટલ લેવલ પર એનું શું ડર છે કે શું છે, એને લગતી કઈ હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ છે એ ટ્રીટમેન્ટ કરીને હું એને ક્યોર કરીશ એટલે ક્યોર થઈ જશે, 100% ક્યોર થઈ જશે. બિલકુલ બિલકુલ બિલકુલ. ક્યાંથી બોલતા હતા આપ? હા, હું મગડામાંથી જેનિસ બોલું છું. બિલકુલ બિલકુલ. તો એકવાર જે પદ્ધતિ સમજાવી સાહેબે એ તમે જરૂર જોજો, અથવા તો જરૂર પડે તો એમનું સેન્ટર પણ છે, ત્યાં તમે આપની બાને લઈને તમારો જે એમનો જે દર્દ છે એનો ઈલાજ કરી શકશો. ધન્યવાદ. બિલકુલ, આપણે સાહેબ આપણી ચર્ચા ચાલુ રાખીશું આગળ. આવી જ રીતે હું તમને એક ખભાના દુખાવાની વાત કરું છું. અત્યારે હાઈએસ્ટ ખભાનો દુખાવો થતો હોય તો ખભાનો દુખાવો જે થતો હોય છે એ મોટા ભાગે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનની ઇફેક્ટના હિસાબે થતો હોય છે. તમને ખબર છે કે પહેલાના જમાનામાં જ્યારે ટેલિફોનની વ્યવસ્થા નથી ત્યારે ગામડાની અંદર સ્ત્રીઓ ઘરમાં જ્યારે ચૂલે કામ કરતા હોય છે, ચૂલો બનાવીને કામ કરતા હોય છે અને એટલા માટે આપણી સાથે જોડાયા છે. જે રીતે ટપાલી આવીને કીધું કે બેન તમારો ટેલિગ્રામ આવે છે, એની સાથે પેલા બેન ગભરાતા બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હા બોલો, કોણ બોલો? હેલો. હા બોલો, કોણ બોલો? હેલો. હા કોણ બોલો? ક્યાંથી બોલો છો આપ? પાદરાથી. તમે કોણ? હા, અમે લોકમંચ કાર્યક્રમમાંથી બોલીએ છીએ. આજનો વિષય સુજોગને વિષયને લઈને અમે ચર્ચામાં બેઠા છે. આપનો શું છે પ્રોબ્લેમ, શું છે? મારી મમ્મીને હા બોલો બોલો. થાઇરોઇડ છે, તો થાઇરોઇડ ની કોઈ દવા બતાવો. થાઇરોઇડની ટ્રીટમેન્ટ થાય છે, એની 100% ટ્રીટમેન્ટ થઈ જાય છે. હવે આખી ઉર્જા શક્તિ એમના ડ્રાયનેસની ઉર્જા શક્તિ એમના શરીરમાં અનબેલેન્સ હોય છે. ડ્રાયનેસની ઉર્જા શક્તિ, એ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે એમને એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડશે. એટલે મારે ત્યાં આવશે તો 110% ક્યોર થઈ જશે. અને જો તમે પોતે કરી શકતા હો તો 4 ઉંગલીઓના જે પહેલા વેડું છે, આ પહેલા વેડું બરોબર સમજી લેજો. આ આંગળીનું જે આ પહેલો વેડું છે, આ બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, આ 4 આંગળીનો પહેલો વેડુમાં તમે સ્ટિમ્યુલેશન કરશો અને આ અંગૂઠો છે એ અંગૂઠાને ખાલી તમે આ રીતે દિવસમાં 20-25 મિનિટ તમે આ રીતે કરશો ને તો વિધિન 3 days 100% તમને થાઇરોઇડમાં ચમત્કારિક ફરક લાગશે. અંગૂઠાને તમે આમ કરશો, અંગૂઠો એટલે આ ગળાવાળો હિસ્સા છે, અહીંયા થાઇરોઇડના પ્રોબ્લેમ હોય છે, એ ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે એને લીધે છે. અને 4 આંગળીઓમાં તમે આ પહેલા વેળામાં તમે સ્ટિમ્યુલેશન કરશો અને અંગૂઠાને આમ કરશો તો 3 જ દિવસની અંદર તમને થાઇરોઇડની અંદર 100% ચમત્કારિક ફરક લાગશે. આ નોર્મલ બેઝની અંદર. જો બહુ જ ક્રોનિક થઈ ગયું હોય તો પછી તમારે મારાથી ચેકઅપ કરાવીને ટ્રીટમેન્ટ કરાવવી પડે. એ 100% ક્યોર થઈ જશે. બિલકુલ બેન. તો તરુણભાઈએ જે રીતે તમને હા, એટલે બધા પ્રોબ્લેમ પ્રેક્ટિકલ બતાવ્યું એ રીતે આપ કરી શકશો, અથવા તો પછી એમના સેન્ટરની મુલાકાત લઈ શકશો. ધન્યવાદ. બિલકુલ તરુણ સર, આપણે આગળની ચર્ચા ચાલુ રાખીએ. ખભાના દુખાવાની વાત કરીએ તો ખભાના દુખાવામાં શું થાય કે જયારે ગામડાઓની અંદર કોઈ સ્ત્રી ખાવાનું બનાવી રહી છે, પેલો ટપાલી આવીને કહે કે બેન ટેલિગ્રામ આવ્યો, એટલે બેનને લાગે કે ટેલિગ્રામ આવ્યો, ચોક્કસ મારા ભાઈની ડેથ થઈ હશે કે મારા ફાધર મરી ગયા છે. એટલે કાલ્પનિક ડર, એ જે કાલ્પનિક ડર. બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો. હા બોલો. હા કોણ બોલો? કોણ બોલો? બોલું. હા બોલો બોલો સમીરભાઈ, શું છે સારવાર ને શું જાણકારી છે? એક્યુપંચર ને એક્યુપ્રેશર થી કેવી રીતે છૂટું પડે છે? ના, એક્યુપ્રેશર અને એક્યુપંચર સાથે અમારે કઈ લાગે વળગે નહીં. એક્યુપ્રેશર એક્યુપંચર એ પોઈન્ટ ઉપર જતા હોય છે, એ શરીરમાં ટ્રીટમેન્ટ આપે છે. એનું મને મારી પાસે બહુ નોલેજ નથી. અમે ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ અને અમે હાથના પંજા, પગના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકતા જ નથી. એક્યુપ્રેશર એક્યુપંચર ને બિલકુલ. એટલે તમારો જે પ્રશ્ન છે અમારા એ વિષય સાથે કોઈ નિસ્બત નથી ભાઈ. આગળ આપણે ચર્ચાને ચાલુ રાખશું પ્લીઝ. હા, એટલે ખભાનો દુખાવાની અંદર આપણે જોયું તો પેલા બેનને જેવી રીતે ખબર પડે કે ટેલિગ્રામ આવ્યો છે એટલે મારા ફાધર મરી ગયા છે કે બ્રધર મરી ગયા છે, એટલે આ કાલ્પનિક ડરની હિસાબે એટલા બધા ટેન્શનમાં આવી જાય છે કે ટેલિગ્રામ લેવા પછી જાય છે. સૌથી પહેલા એમને લેટ્રિન જવું પડે છે. એમને 100% તે વખતે લેટ્રિન થઈ જશે. એનો મતલબ શું થયો કે આવતીકાલે શું થશે, કાલ્પનિક જે ડર છે એની ઇફેક્ટ ડાયરેક્ટ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન પર થાય છે. જે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન પર ઇફેક્ટ થાય છે એની બીજા એક કોલર જોડાયા છે એની ખભા પર એની ઇફેક્ટ થાય. બોલો. હેલો. હા બોલો, કોણ બોલો? બોલું નવીનભાઈ ચોકસી. બોલો બોલો નવીનભાઈ, શું જાણકારી લેવી હતી? કઈ સારવારને લઈને ઘૂંટાનો બહુ હા બોલો. બહુ જ દુખે છે ઘૂંટાનો મારા. બેઉ ઘૂંટણ દુખે છે. ચાલતી હા બોલો. ચાલતી વખતે પણ બહુ તકલીફ પડે છે.
હા કાકા, એટલે સૌથી પહેલા તો તમે છે ને નસોનો એના માટે કઈ ઉપાય હા, દેખાડો. બિલકુલ આપને ઉપાય જણાવે છે, જાણજો, સાંભળજો જરા. બોલો. સૌથી પહેલા તમે જે પગના અંગૂઠાની જે પગના ઘૂંટણની તમારે ટ્રીટમેન્ટ કરવી હોય એ હાથ લઈને એની સેકન્ડ ફિંગર લઈ લેજો, બીજી આંગળી, બરોબર. અને બીજી આંગળી લઈને આ જે વચ્ચેનો જે પહોળું છે, વચ્ચેનો પહોળું જ્યાંથી તમારી આંગળી વળે છે એ આંગળી વળે છે ત્યાં આગળ તમે સ્ટિમ્યુલેશન આપશો, વાઇબ્રેશન આપશો, મસાજરથી તમે વાઇબ્રેશન આપશો તો બી તમારું અહીંયા કરી વાઇબ્રેશન આવશે. અથવા તો અહીંયા ખાલી રબર બેલ્ટ બી લગાડી દેશો તમે અડધો કલાક માટે. રબર બેલ્ટ જે છોકરી માથામાં લગાડે છે એ રબર બેલ્ટ બી અહીંયા કરી તમે લગાડી રાખશો તો વિધિન હાફ એન અવર તમારા ઘૂંટણમાં 100% ફરક પડશે. અહીંયા કરી તમને બહુ દુખવા લાગે તો અહીંથી રબર બેલ્ટ કાઢીને બીજા હાથની ત્રીજી આંગળીમાં અહીંયા રબર બેલ્ટ લગાડી દેજો. અહીં રબર બેલ્ટ લગાડશો એની સાથે ધીરે ધીરે કરીને આવું તમે 3-4 દિવસ કરશો તો તમારા ઘૂંટણના દુખાવામાં તમને 50-70% વધારે ફાયદો થશે. અને કન્ટિન્યુ તમે 1-2 મહિના ચાલુ રાખે તો 100% ક્યોર બી થઈ જશે. તમારા ઘૂંટણને પણ અડકવાની જરૂર નહીં પડે. હા, એ તો એમની પાસે ઈલાજ જ નથી, મેડિકલ સાયન્સ પાસે એનો ઈલાજ જ નથી, એટલે એ તો એવું જ કહેશે. પણ આ તમે અખતરો કરશો અને ના થાય તો મારે તે ટ્રીટમેન્ટમાં આવશો, હું તમને ઘૂંટણને અડક્યા વગર 100% ક્યોર કરી આપીશ, એ મારી ગેરંટી છે. બિલકુલ નવીનભાઈ, તો આપે સાંભળ્યું, ડોક્ટર સાહેબે જે તમને ઈલાજ કર્યો એ રીતે કરશો તો ચોક્કસ ફરક પડશે. અને જો ફરક ના પડે તો એમનું સીધું કેવું છે કે એકવાર સેન્ટરની મુલાકાત પણ લેશો. આપ વડોદરામાં છે એમનું સેન્ટર. ધન્યવાદ. ડોક્ટર સાહેબ, આગળ આપણી ચર્ચાને ચાલુ રાખીશું. આપણી વાત હતી દુખાવાને લઈને, ઘૂંટણના દુખાવાને લઈને ચર્ચા હતી. હવે આપણે ખભાના દુખાવાની વાત કરીએ તો ખભાના દુખાવામાં આવતીકાલે શું થશે એની જયારે લિમિટ કરતા વધારે માણસ ચિંતા કરતો હોય છે. પછી એ ફેમિલી રિલેશનશિપનું દુઃખ હોય કે કેરિયરને લગતું દુઃખ હોય કે સમાજને લગતું કોઈ પણ એના મગજમાં જયારે કન્ટિન્યુ વિચાર આવતા હોય છે એની લીધે માણસ બહુ જ અપસેટ થઈ જતો હોય છે કે શું થશે આવતીકાલે, કાલ્પનિક ડર. અને એને લીધે ડાયરેક્ટ અસર સ્મોલના જ ઇન્ટેસ્ટાઇન પર થતી હોય છે. ઘણી વખત તમે જોતા હશો કે એ લોકોને લેટ્રિન બંધ સુદ્ધાંત પણ થઈ જાય છે, જેને લીધે એમને ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. અને જો એ આ પહેલી આંગળી છે એ આ હાથની આંગળી છે અને એની પાછળનો ભાગ છે એ આ ખભાનો ભાગ છે. આપણે આમ હાથ કરીએ તો આ જે પહેલી આંગળીનો આ બાજુનો ભાગ લઈશું આપણે તો આ આખો ભાગ જે છે એ આટલા ભાગની અંદર આવી ગયું છે. હવે સમજી લો કે ખભામાં તમને આ જગ્યાએ દુખી રહ્યું છે. હવે તમને ખબર છે કે આ આંગળીનો ભાગ અહીંયા કરી આ ખભાનો એરિયા આવે છે. બિલકુલ. એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા બોલો, કોણ બોલો, ક્યાંથી બોલો? હેલો. હા બોલો, કોણ બોલો? નવીનભાઈ બોલું, મહુવાથી, પાડા તાલુકા. હા, શું છે તમારી સારવાર, શું જાણવું છે તમારે સુજોગ સારવારને લઈને? ઝંઝણાટ થાય છે. શું ફરીવાર જણાવશો? ટ્રીટમેન્ટ કરું પણ અસર આવતી નહીં. ફરીવાર જણાવશો પ્લીઝ. ફિઝિયોથેરાપી કર્યું, 1 મહિના સુધી કર્યું. બિલકુલ. પગના ભાગે જણાવવાથી થાય છે આપને? હેલો. હા બોલો. અરે નીચે સુઈ જાય તો સારું લાગે છે, પણ ઉપર ખાટલા પર શું એને પાછું થાય છે. શરીરના કયા ભાગે થાય છે આપણને આ પ્રોબ્લેમ? એક આખો હાથમાં ચંદ્રાડી આવે છે. બિલકુલ. તરુણભાઈ, આપ જણાવશો એનો સારવારનો ઈલાજ શું છે? એટલે હાથમાં ઝંઝનાટી થાય છે એટલે આખા હાથની અંદર જો થતી હોય તો એ પહેલી આંગળીની જે પહેલી આંગળી છે એમની એ પહેલી આંગળીની ક્રોસમાં જો એ વાઇબ્રેશન આપશે, ક્રોસમાં વાઇબ્રેશન આપીને પછી અંદરની સાઈડે જો વાઇબ્રેશન આપશે તો પહેલો, બીજો ને ત્રણ જે પોરો હોય છે એ 3 પોરોની અંદર જો વાઇબ્રેશન આપશે ને ક્રોસમાં વાઇબ્રેશન આપશે, વાઇબ્રેશનથી ટ્રીટમેન્ટ આપશે. અથવા તો એ કઈ ના થાય તો ખાલી સિમ્પલી અહીંયા ગાડી 3 રબર બેલ્ટ પણ લગાડી દેશે આ બેલ્ટની અંદર તો 110% હાફ એન અવરમાં અહીંયા છે દુખાવો થશે. અહીં જેવો દુખાવો થાય રબર બેલ્ટ લગાડીને એની સાથે હાથ એમનો નોર્મલ થવા માંડશે. બિલકુલ. તો તરુણભાઈએ જે તમને સિસ્ટમ સમજાવી એ રીતે કરશો તો આપની જે સમસ્યા છે, જે ઝંઝણાટીનો પ્રોબ્લેમ છે, ચોક્કસ દૂર થશે ભાઈ. આગળ આપણે ચર્ચાને ચાલુ રાખીશું. ચલો, આપણે ભાઈ ખભાના દુખાવાની વાત કરતા હતા. એટલે ખભાનો દુખાવો જે થતો હોય છે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન, હાર્ટ, લંગ્સ, ટ્રિપલ વાર્મર અને પેરીગાર્ડિયન, આ 6 મેરિડિયન્સના હિસાબે થતું હોય છે. અને આ 6 મેરિડિયન્સની ઇફેક્ટ ત્યારે થતું હોય છે કે જ્યારે માણસ મેન્ટલી બહુ વિચાર, આજે હું જે વાત કરું છું એ આ ક્રોનિક રોગોની વાત કરું છું કે જે ના માટે એવા રોગો હોય. દાખલા તરીકે કોઈ સર્વાઇકલનો કોઈને પ્રોબ્લેમ છે, હવે એને જમણી બાજુના સાઈડના ગળાનો પ્રોબ્લેમ છે કે ડાબી બાજુની સાઈડના ગળાનો પ્રોબ્લેમ છે કે બેઉ બાજુના ગળાનો પ્રોબ્લેમ છે અને વચ્ચેની સાઈડે બી ગળાનો પ્રોબ્લેમ છે. જો ડાબી બાજુની સાઈડના જો ગળાનો પ્રોબ્લેમ હોય તો સમજી લેવાનું કે રિલેશનશિપનું કંઈક એવું દુઃખ છે કે જેથી કરીને એને તકલીફ થતી હોય છે. આ મારું પોતાનું ઓન રિસર્ચ છે.
રાઈટ સાઈડનો જો એનો દુખાવો ગળાની સાઈડનો હોય છે તો આપણે એવું માની લઈએ કે એને કેરિયરને લગતો કંઈક પ્રોબ્લેમ હશે અથવા તો જેથી કરીને એમાં સફળતા નહીં મળતી હોય, એના દુઃખના હિસાબે થતું હશે. અને બેઉ સાઈડે થઈને વચ્ચે પણ એને જો સર્વાઇકલનો પ્રોબ્લેમ હોય તો માણસ કોઈક વખત થાકી જતો હોય છે. એને એવું થતું હોય છે કે ઘરમાં મારી કોઈને જરૂર નથી, સમાજવાળાને મારી જરૂર નથી, રિલેશનશિપના દુઃખથી એ પીડાતો હોય છે અને એવું થાય છે કે મારું કેરિયર બી મારા હાથમાંથી નીકળી ગયું છે, મારી પાસે જીવવાનો કોઈ આશરો જ નથી, હું શું કામ જીવું છું. જ્યારે માણસ આટલી બધી નેગેટિવ એનર્જીમાં આવી જાય છે ત્યારે એને સર્વાઇકલને લગતું 3 જગ્યાએનો પ્રોબ્લેમ થાય છે, જમણી બાજુ, ડાબી બાજુ, વચ્ચેની સાઈડે. અને તે વખતે અમે લોકો ટ્રીટમેન્ટ આપીને એનું જે આ નેગેટિવ એનર્જીઓ છે એ બધી ટ્રીટમેન્ટ આપીને એના બ્રેઇનમાંથી એને જેમ ધીરે ધીરે કરીને બહાર કાઢીએ છીએ. એટલે માણસને જીવવાનો હોશ આવે છે અને એવું થાય છે કે ના, હું જે જીવું છું પરફેક્ટ જીવું છું. અને એને 100% આ ક્લિયર કરી આપે છે. કોઈ પણ જાતનો રોગ હોય એને બ્રેઇનથી અમે ક્યોર કરીએ છીએ. એટલે અમારે ત્યાં જે બી પેશન્ટ ક્યોર થશે એ પૂરેપૂરો ક્યોર થઈ જશે. કોઈ બી પેશન્ટ મારે ત્યાં આવે છે તો સૌથી પહેલાં તો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછું છું કે તમારા ઘરમાં કેટલા મેમ્બરો છે. અહીંથી મારી શરૂઆત થતી હોય છે. અને હું જાણેલું છે કે ભાઈ ઘરનો વડીલ છે એ શું કરે છે, એનો કેવો ગુસ્સો હશે, એના ઘરમાં કેવું વર્તન હશે, એનામાં કઈ નેગેટિવ એનર્જી વધારે છે, ડ્રાયનેસની એનર્જી વધારે છે કે હોટનેસી વધારે છે કે હીટનેસી વધારે છે, હ્યુમિડિટી છે કે કોલ્ડનેસ છે કે વિન્ડની કઈ ઉર્જા શક્તિ અનબેલેન્સ છે, એ જોઈને જજમેન્ટ લગાડી પછી હું હાથમાં જે તે પોઈન્ટ ઉપર એને જે જગ્યા હોય હોટનેસી ત્યાં આગળનું સ્ટિમ્યુલેશન જોઉં છું કે એને કેટલું પેઇન થાય છે. એને બહુ પેઇન થાય તો મને જજમેન્ટ આવી જાય છે કે એનામાં આ ઉર્જા શક્તિ એને બેલેન્સ થાય છે. અને એ ઉર્જા શક્તિ હું જે તે એની વિરુદ્ધમાં બેલેન્સ કરું છું એટલે 110% એ પેશન્ટ ક્યોર થઈ જતો છે. એટલે અમારી જે ટ્રીટમેન્ટ છે, જે ક્રોનિક પ્રોબ્લેમવાળો ટ્રીટમેન્ટ છે, એ અમે ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરી છે. નોર્મલ જે કેસ થતા હોય છે એ જે રીતે મેં બતાવ્યું કે આ આંગળી આ હાથની છે, આંગળી આ હાથની છે, આંગળી આ પગની છે અને આંગળી આ હાથની છે, એ નોર્મલ જો કોઈ પ્રોબ્લેમ થયો તો અહીંયા આગળ ખાલી સામાન્ય બિલકુલ ચર્ચાને જારી રાખીશું. એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા બોલો, કોણ બોલો? હેલો. હેલો. હા બોલો, કોણ બોલો? હેલો. હા બોલો, કોણ બોલો બેન? આ જંબુરિયાપુરાથી સુમિત્રા બેન. આ મારા પગની એડી બહુ દુખે સાહેબ. બિલકુલ. કેટલા સમયથી દુખે છે? આ ખાસું વરસ જેવું થવા આવ્યું. બંને પગની બહુ ચાલે મારે તો સોજા હોય આવી જાય. ક્યાં ક્યાં ઈલાજ કરાવ્યો બેન તમે અત્યાર સુધી? આ જરૂર. બિલકુલ. તમને આ અંગેની વિગત જણાવશે તરુણભાઈ, પ્લીઝ જણાવજો. હવે જે પગની એડીમાં તમને હાઈએસ્ટ પેઇન થાય છે એ જ પગના એ જ હાથની તમે બીજી આંગળી લો અને બીજી આંગળી લઈને આ જે પહેલો પોરું છે, બીજી આંગળીનો પહેલો પોરું, એ પહેલા પોરું પર તમે પેન્સિલ કે પેન્સિલ લઈને તમે આમ સ્ટિમ્યુલેશન કરી છે. આ જે પહેલી ગાંઠ આવે છે, આ જ્યાંથી તમારી ગાંઠ આ વળી રહી છે, આ જે ગાંઠ વળે છે એને સ્ટિમ્યુલેશન કરશો તમે થોડુંક આમ પેન્સિલથી તમે કરશો અથવા તો બ્લેક નિશાન બી કરી દેશો, ગોળ મટોળ બ્લેક નિશાન 24 કલાક માટે તમે કાળું નિશાન બનાવેલું રાખો. અને એવું જો તમે 6 કે 7 દિવસ રાખશો તો ધીરે ધીરે તમને એડીનો દુખાવો 110% ઓછો થઈ જશે. અને 1 મહિનો તમે એ રીતે કાળું નિશાન કર્યું તો તમારો એડીનો દુખાવો ટોટલ 110% મટી જશે, ગેરંટી. અને ત્યાર પછી બી એવું કંઈ લાગે કે નથી તો આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થઈ છે, એ મારે ત્યાં આવશો, અહીંયા આગળ હું એની નીડલિંગ્સથી ટ્રીટમેન્ટ કરીશ તો 110% એ ક્યોર થઈ જશે. બિલકુલ સુમિત્રાબેન, તો તમે જાણી લીધું ને કઈ રીતનું છે આ ટ્રીટમેન્ટ, તો તમે પ્લીઝ કરશો તો તમારું જે દુખાવો છે એ દૂર થઈ જશે. બિલકુલ. આગળ આપણે ચર્ચાને ચાલુ રાખીશું. સાયટિકાની વાત કરીએ. સાયટિકા ને લઈને શું છે? સાયટિકા જેટલા બી પગના દુખાવા છે એમાં સૌથી ખરાબમાં ખરાબ જો દુખાવો હોય તો એ સાયટિકાનો દુખાવો છે. સાયટિકાનો દુખાવો એ બ્રેઇનમાંથી એક નસ નીકળે છે જે અહીંયા L5 માં રહીને અહીં થાપા પડીને ઘૂંટણની પાછળની પગના તળિયામાં જતી હોય છે. આ જ્યારે નસ ખેંચાય છે ને તો માણસ તડપે છે, એવો તડપે છે ને કે માછલી વગરનું માણસ પાણી વગરની માછલી હોય એ કેવો તડપતો, એટલું બધું એને પેઇન થતું હોય છે. મેડિકલ સાયન્સ પાસે જશો તો બધા ઊંધા થતા રિપોર્ટો કરાવીને એની પાસે છેલ્લે ઓપરેશનની વાત કરશે અને પછી બી ક્યોર નથી તો પછી કહે છે કે તમે હવે એક્સરસાઇઝ બધું કરો, આવી જશે. અમારે ત્યાં અમે વિધિને 10 to 15 મિનિટની અંદર હું એમને રિઝલ્ટ બતાવું છું, ચેક કરી લઉં છું કે આ નસ કેવી રીતે છૂટી કરવાની, અને હું એને 100% આંગળીમાંથી ટ્રીટમેન્ટ આપીને એને ક્યોર કરી દઉં છું અને નસ આખી છૂટી થઈ જાય છે. 15-20 દિવસની ટ્રીટમેન્ટની અંદર એ ક્લિયર થઈ જતું હોય છે સાયટિકાનો દુખાવો. આ બધા જે દર્દો છે, સાયટિકાના દુખાવો છે કે ઘૂંટણનો દુખાવો છે કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે કે બેક પેઇન છે, ખભાનો દુખાવો છે, બેક પેઇન દાખલા તરીકે મોટાભાગની સ્ત્રીઓને બેક પેઇન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો બેક પેઇન કેમ થાય છે? તો મેં જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચમાં એવું છે કે રિલેશનશિપનું હાઈએસ્ટ દુઃખ હોય છે, ફેમિલી રિલેશનશિપનું હોય કે ફ્રેન્ડ સર્કલનું કે સમાજ, એ જે રિલેશનશિપનું જે દુઃખ હોય છે એ દુઃખની પીડા જ્યારે લિમિટ કરતાં વધારે થતી હોય છે. આ મારું પોતાનું રિસર્ચ
જ છે, ક્યાંય મેડિકલમાં લખ્યું નથી ને અનુભવ કરી દેજો. બેક પેઇનના મોટાભાગના દવા બેક પેઇનમાં ક્યાં છે, વચ્ચેની સાઈડે હોય તો એ મણકાનો દુખાવો છે. જો આજુબાજુની સાઈડે થાપાની ઉપર દુખાવો કે આ બાજુના થાપાનો દુખાવો તે કિડનીને લગતો દુખાવો છે કે યુરિનરી બ્લેડરને લગતો દુખાવો છે એ ચેક કરવું પડે. 99% યુરિનરી બ્લેડરને અંદર લેડીઝને એટલા માટે પ્રોબ્લેમ હોય છે કે એમના મેન્સીસથી માંડીને બધા જે પ્રોબ્લેમ થતા હોય છે અને એની જે દવાઓ બધી ખાતી હોય છે એને લીધે એમનો પાર્ટ જે બગડેલો હોય છે એટલે યુરિનમાં જે તકલીફ થાય છે એને લીધે. પણ વચ્ચેની સાઈડના જે મણકાના જે દુખાવા હોય છે એ રિલેશનશીપનું જે ફેમિલી રિલેશનશીપમાં જે કોઈ પીડા હોય છે એને લીધે થતું હોય છે. બિલકુલ બિલકુલ. છાતીના દુખાવાની વાત કરીએ તો છાતીનો દુખાવો થાય એટલે સારવાર માટે જો જાય છે તો મોટાભાગે ડોક્ટર એવું કહે છે કે ભાઈ એટેક આવ્યો, તો એને લઈને શું છે કે સૌથી વધારે હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યું છે. હાર્ટ એટેકની મેડિકલ સાયન્સ પાસે બી ક્યાં ઈલાજ છે? બરાબર. મેડિકલ પાસે સાયન્સ પાસે બી ઈલાજ તો છે. એ તમને શું કહે છે કે ભાઈ બાયપાસ સર્જરી કરે છે એટલે જે અંદરનું બ્લોકેજ છે એ તો એવું ને એવું જ રહે છે, ઉપરથી નસ કાઢીને કાઢે છે. જનરલી મોટા ભાગના હાર્ટના પેશન્ટોને હું માનું છું જે છાતીનો દુખાવો બધું હોય છે ને એ અમે લોકો એમને ટ્રીટમેન્ટ આપીને ક્યોર કરી દેતા હોઈએ છીએ. એટલે એમાં કંઈ છાતીના દુખાવા માટે કે એમનું ઓપરેશન કરવાની જરૂર હોતી નથી, પણ છાતીના દુખાવામાં એને શ્વાસની તકલીફ હોય અમે લોકો ઉર્જા શક્તિ બેલેન્સ કરીને એને શ્વાસની તકલીફ પણ કંઈક બ્લોકેજ ને બધું હોય છે તો બ્લોકેજ નો ઈલાજ તો મેડિકલ સાયન્સ પાસે બી નથી. એ લોકો બી જે સ્પ્રિંગ લગાવશે કે કશું બી કરશે ટેમ્પરરી રિલીફ છે, ક્યાંક આગુ પાછું તો પાછું જેવું હતું એવું થઈ જવાનું છે. એટલે એ છાતીનો દુખાવો જો પહેલા અમે એની ઉર્જા શક્તિ જોઈએ છે કે કઈ ઉર્જા શક્તિના હિસાબે એનું અનબેલેન્સ થયું છે એને રિલેટેડ અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. મોટાભાગે સ્મોલના જે ઇન્ટેસ્ટાઇન અને ટ્રિપલ વાર્મરના હિસાબે થતું હોય છે, વચ્ચે પેરીગાર્ડિયનના હિસાબે બી થતું હોય છે, એટલે એની ટ્રીટમેન્ટ આપી. ચર્ચાને આગળ વધે તરુણભાઈ, આજકાલ એક ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જોવા મળે છે નાના બાળકોથી લઈને ઘેડાઓ સુધી. તો આ ડાયાબિટીસનું ઈલાજ શું છે અને એક ગંભીર સમસ્યા છે આખા વિશ્વને. ડાયાબિટીસ એટલે મારા હિસાબે તો મેં અત્યાર સુધી જેટલા બી પેશન્ટો મેં ક્યોર કર્યા છે ડાયાબિટીસના, મારે ત્યાં 6 ઇન્સ્યુલિન લેનારાઓને બી ડાયાબિટીસ મેં મટાડેલા છે. એ લોકોની મેં જે જોયું છે ને તો એ લોકો પીડા બહુ અનુભવ કરતા હોય છે એમના જીવનની અંદર. પીડા એક એમને કંઈક પીડા 24 કલાકની રહેતી હોય છે. અને ડાયાબિટીસ એક એવો છે કે ડાયરેક્ટ પેઇન ક્રિયાસ ઉપર ટ્રીટમેન્ટ કરવાથી એ માણસ ક્યોર નથી થતો, એને બાર મેડિનેસની ટ્રીટમેન્ટ આપવી પડે છે અને કિડનીની બી ટ્રીટમેન્ટ આપવી પડે છે. હાર્ટ, લંગ્સ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, લીવર ફંક્શન, સ્પ્લીન ફંક્શન, બાર મેડિનેસની ટ્રીટમેન્ટ આપ્યા પછી એના બેઉ હાથ આખા અને બેઉ પગ આખા એની પણ પૂરા શરીરની ટ્રીટમેન્ટ આપવી પડે છે, ત્યારે એ ડાયાબિટીસ ક્યોર થતું હોય છે. અને મેડિકલ સાયન્સ પછી તમે કેટલી દવા ખાશો? 12 મેડિનેસની 12 દવા ખાશો પછી 4 હાથના પગની સર્વાઇકલની બધી દવા ખાશો, ક્યોર જ નહીં થાય. અમારે તો એક જગ્યાએ ટ્રીટમેન્ટ આપીને એક આંગળીની ટ્રીટમેન્ટ આપીને અમે 100% ક્યોર કરીએ છીએ. એટલે ડાયાબિટીસ જે થતું હોય છે એના બધા જ ઉર્જા શક્તિ આખી અનબેલેન્સ હોય છે. જે બી વિન્ડની ઉર્જા શક્તિ છે કે હોટનેસ, હીટનેસ, ડ્રાયનેસથી માંડીને કોલ્ડનેસ અને હ્યુમિડિટીની જે 6 પ્રકારની ઉર્જા શક્તિ છે એ બેલેન્સ કરીએ છીએ એટલે ડાયાબિટીસ 110% ક્યોર થઈ જાય છે. એટલે જો માણસ પોતે થોડુંક સુજોગનું સ્ટડી કરી લે, ઇન્ટરનેટ પર જશે તો 4 થી 4.5 લાખ આની સાઇટ છે, પોતે સ્ટડી કરીને પોતે પણ આનો ઈલાજ ઘરે બેઠા પણ કરી શકે છે. મારા સુધી બી આવવાનો જરૂર તો તમે જુઓ છો સ્ક્રીન ઉપર બી બધા ફોટા ચાલી જ રહ્યા છે. જાતે પણ એ લોકો આમાંથી જો થોડું ગાઈડન્સ લે તો કોઈ 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય. કોઈ મારી પાસે આવશો તો એમને 2 પૈસાનો ખર્ચો થશે, જો જાતે શીખીને કરશો તો કોઈ રૂપિયાનો ખર્ચો જ નથી. જાતે શીખવાની પણ વાત છે, જાતે જોઈને દર્દીઓની સારવાર કરી શકે છે. આગળ ચર્ચાની વાત કરીએ તો સમય મર્યાદાની વાત કરીએ તો શું અન્ય જે મેડિકલ સાયન્સ છે એમાં ખાસી એવી અમુક રોગને લઈને સમય મર્યાદા, દર્દીઓને પીડા સહન કરવાની, બેસી રહેવાનું ખાટલામાં, આપની જે સારવાર છે સુજોગની એમાં અને મેડિકલ સાયન્સમાં શું તફાવત છે? મારી સારવારમાં સૌથી પહેલા તો એ છે કે હું 110% ક્યોર કરું છું. મારી સારવારમાં નુકસાન થવાના કોઈ ચાન્સ નથી. હું કોઈ જાતની દવા આપતો નથી, કોઈ જાતની એક્સરસાઇઝ કરાવતો નથી. અને મારી ટ્રીટમેન્ટની અંદર જે બી પ્રોબ્લેમ આવે, દાખલા તરીકે કોઈને સમજી લો કે પેટમાં ગાંઠ થઈ, મેડિકલ સાયન્સ પાસે એક ઓપરેશન એક ઈલાજ છે. મેડિકલ સાયન્સ પાસે તમે જશો તો એ ફટકથી ઓપરેશન કરીને ગાંઠ ક્લીન બહાર કરશે, તમને 10 મિનિટમાં સારું લાગવા મળશે. પણ એ ગાંઠ ફરી નહીં જ થાય એની કોઈ ગેરંટી નથી મેડિકલ સાયન્સ પાસે. એ ફરી ગાંઠ ત્યાં આગળ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી 100% થશે, કારણ કે એમને ક્યોર નથી કર્યું. સુજોગની અંદર હું 110% એ ગાંઠ તો મટાડીશ, એની સાથે એને રિલેટેડ જે મેઇન પાર્ટ છે એને પણ ક્યોર કરીને હું એને ક્લિયર કરી આપીશ. હવે એક પેશન્ટની વાત કરું. અમારે ત્યાં એક પેશન્ટ માજલપુરથી આવ્યા હતા, મંદાબેન કરીને હતા. હવે એમને એક સાઈડે 95% બ્લોકેજ
હાર્ટનું, એક બાજુ 85% બ્લોકેજ અને હાઈફાઈ એમને ડાયાબિટીસ હતું. હવે એમના પગ આખા ટોટલ ગઈ એમ કહીએ ગુજરાતી ભાષામાં તો કોવાઈ ગયા હતા, એ ચાલી શકે એમ જ નતા. તમામ ડોક્ટરે એમને પગ કાપી નાખવાનું કીધેલું. આ નામ તો મારે આપવું ના જોઈએ પણ મારા મોઢામાંથી નીકળી ગયું એટલે તમને કીધું. હવે એમનો પગ કોવાઈ ગયા હતા એટલે એમને પગ કાપી નાખવાનું કીધું. એમના હસબન્ડ મારે ત્યાં આવ્યા અને એમને મને કીધું કે ભાઈ આ રીતનું પેશન્ટ, હું પેશન્ટ જોઉં પછી કહું. એ પેશન્ટને ઉપર લઈને આવ્યા અને એમનાથી ઉપર તો ચડાય એવું જ નહોતું એટલે નીચે ખુરશી મૂકી. મારું ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે મારું હોસ્પિટલ જે છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે. નીચે ખુરશી લઈને ગયા અને એમને ઉચકીને ઉપર લાવ્યા. મેં એમને ફર્સ્ટ ટાઈમ ચેક કર્યા અને ચેક કરીને મેં કીધું મેં એમને 100% સારું કરી દઈશ. મેં એમને પહેલે દિવસે એમને ઉચકીને લાવવા પડ્યા, બીજે દિવસે બી ઉચકીને લાવવા પડ્યા, ત્રીજે દિવસે પકડીને ઉપર આવતા હતા, ચોથે દિવસે એ એમની મેતે ઉપર આવતા થઈ ગયા. અને તમે સાચું બિલકુલ, 20 સમય મિનિટની ખૂબ અંદર ઓછો હોવાથી ટૂંકમાં આપ ચર્ચા કરશો પ્લીઝ. ટૂંકમાં સમય ખૂબ ઓછો હોવાથી અને ટૂંકમાં એટલે મેં 20 ટ્રીટમેન્ટની અંદર એમને 110% ક્યોર કરી દીધા. એટલે આજે પણ એ બેનને કોઈ પગ કપાવવો નથી પડ્યો. આજે બે પગથી બેન ચાલે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, સારા એવા ફાયદા છે સુજોગ જે સારવાર છે એને લઈને. તો આશા રાખીએ કે જે રીતે તરુણભાઈએ અને એમની સાથે જે હાજર છે પોલોમીબેને એક સારી માહિતી આપી, દવાની જરૂર નથી, શસ્ત્રક્રિયાની જરૂર નથી અને આપનો જે દર્દ છે આ સારવારને લઈને દૂર થાય છે. તો અવશ્ય આ સારવારનો એકવાર આપ ઉપયોગ કરશો અને આપણા દર્દને દૂર કરશો. દર્શક મિત્રો, આજે આટલી ચર્ચા આપણે અહીંયા સમાપ્ત કરી છે. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મહેમાન સાથે, કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે.